નમસ્કાર. ઘણીવાર એવું બને છે કે આપણે બાળકનું આધાર કાર્ડ કઢાવવા જઈએ અને અરજી રિજેક્ટ થઈ જાય. આ બહુ જ સામાન્ય વાત છે અને સાચે જ બહુ નિરાશાજનક પણ છે. ઘણા માતાપિતા આ સમસ્યાનો સામનો કરે છે, પણ ચિંતા ના કરો. આજે આપણે બરાબર એ જ સમજવાના છીએ કે આવું શા માટે થાય છે અને એનાથી બચવાનો ઉપાય શું છે. તો સીધો અને સરળ સવાલ એ જ છે કે આખરે બાળકોની આધાર કાર્ડની અરજીઓ રિજેક્ટ કેમ થાય છે. આનો જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે, કારણ કે જો સાચી માહિતી હોય તો વારંવાર આધાર સેન્ટરના ધક્કા ખાવાની ઝંઝટમાંથી બચી શકાય છે. ખબર છે, આધાર કાર્ડ રિજેક્ટ થવાના આમ તો ઘણા કારણો હોઈ શકે, પણ સત્તાવાર રીતે ફક્ત 5 જ મુખ્ય કારણો છે. અને સૌથી સારી વાત એ છે કે જો આપણે આ 5 કારણોને બરાબર સમજી લઈએ ને, તો 90% કેસમાં રિજેક્શનને ટાળી શકાય છે. ચાલો આ 5 કારણોને એક પછી એક વિગતમાં જોઈએ. તો આપણે કઈ કઈ બાબતો પર વાત કરીશું? સૌથી પહેલાં તો વાલીના આધારમાં શું ગડબડ હોઈ શકે છે. પછી દસ્તાવેજો અને નામમાં થતી ભૂલો, ઉંમર કે બાયોમેટ્રિક્સમાં શું ધ્યાન રાખવું, અને ડુપ્લિકેટ અરજીની શંકા કેમ ઊભી થાય છે. અને હા, છેલ્લે આ બધામાંથી બચીને પહેલી જ વારમાં મંજૂરી કેવી રીતે મેળવવી એ પણ જાણીશું. તો ચાલો આપણે પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ, આધાર કાર્ડનું રિજેક્ટ થવું. આ કોઈ એકલ-દોકલ વ્યક્તિની સમસ્યા નથી. સાચું કહું ને તો દેશભરના લાખો માતાપિતા માટે આ એક મોટો માથાનો દુખાવો બની ગયો છે. પણ સારી વાત એ છે કે દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે. રિજેક્શનનું પહેલું અને કદાચ સૌથી મોટું કારણ છે માતા-પિતા અથવા વાલીના આધાર કાર્ડમાં કોઈક મિસમેચ હોવું. એક વાત હંમેશા યાદ રાખજો, નાના બાળકનું આધાર કાર્ડ હંમેશા તેના માતા કે પિતાના આધાર સાથે લિંક થઈને જ બને છે. એટલે જો માતા-પિતાના આધારમાં જ કોઈ સમસ્યા હોય તો બાળકની અરજી સીધી જ નકારી દેવાય છે. તો માતા-પિતાના આધારમાં એવી તો શું ભૂલો હોઈ શકે? જુઓ, બની શકે કે વાલીનું આધાર કાર્ડ જ નિષ્ક્રિય થઈ ગયું હોય અથવા સસ્પેન્ડ હોય, અથવા તો એમના નામ, જન્મ તારીખ કે જાતિમાં કોઈ ભૂલ હોય. અને ઘણીવાર તો બહુ સામાન્ય ભૂલ થાય છે, ફોર્મ ભરતી વખતે ખોટો આધાર નંબર લખાઈ જાય અને બસ સિસ્ટમ વેરિફિકેશન ફેલ થઈ જાય છે. ચાલો હવે બીજા અને ત્રીજા કારણ પર આવીએ, જે લગભગ એકબીજા સાથે જોડાયેલા છે. દસ્તાવેજો અને નામમાં થતી ભૂલો. અને આમાં સૌથી વધુ ધ્યાન આપવા જેવી બાબત છે બાળકનું જન્મનું પ્રમાણપત્ર, કારણ કે મોટાભાગની ભૂલો ત્યાં જ પકડાય છે. UIDAI એટલે કે આધાર બનાવતી સંસ્થા દસ્તાવેજોના મામલે ખૂબ જ કડક નિયમો ધરાવે છે. જેમ કે જો જન્મનું પ્રમાણપત્ર સ્પષ્ટ વંચાતું ન હોય કે અધૂરું હોય, અથવા તો કોઈ એવી સ્થાનિક સંસ્થાએ આપ્યું હોય જેને માન્યતા ન હોય, અને સૌથી મુખ્ય, જો સર્ટિફિકેટમાં લખેલું બાળકનું નામ કે જન્મ તારીખ ફોર્મમાં ભરેલી વિગતો સાથે સેમ ટુ સેમ મેચ ન થતી હોય તો અરજી તરત જ રિજેક્ટ થઈ જાય છે. એટલે કહેવાનો મતલબ એ છે કે એકદમ નાની નાની ભૂલો પણ મોટી સમસ્યા ઊભી કરી શકે છે. સ્પેલિંગમાં ખાલી એક અક્ષરનો ફેર હોય કે પછી ઘરમાં બોલાવતા હુલામણા નામનો ઉપયોગ કર્યો હોય તો પણ સિસ્ટમ એને ડેમોગ્રાફિક મિસમેચ ગણે છે. સિસ્ટમ આટલી નાની ભૂલોને પણ પકડી પાડે છે અને અરજીને નકારી દે છે. ચાલો આને એકદમ સાદા ઉદાહરણથી સમજીએ. ધારો કે ફોર્મમાં નામ લખાવ્યું છે પ્રિયા શર્મા, પણ જન્મના પ્રમાણપત્રમાં ફક્ત પ્રિયા લખેલું છે. ભલે બાળક એક જ છે, પણ સિસ્ટમ માટે આ એક મિસમેચ છે. બસ આટલો નાનકડો તફાવત પણ રિજેક્શનનું કારણ બની શકે છે. ચાલો હવે ચોથા કારણ પર આગળ વધીએ. આ કારણ જોડાયેલું છે બાળકની ઉંમર અને બાયોમેટ્રિક્સ સાથે થતી ભૂલોથી. અને અહીં ઘણીવાર આધાર સેન્ટરના ઓપરેટરની નાની ભૂલ પણ અરજી રદ કરાવી શકે છે. જુઓ, આધાર માટે ઉંમરના 2 મુખ્ય ગ્રુપ છે. 0 થી 5 વર્ષના બાળકો માટે આંગળીના નિશાન કે આંખની કીકી એટલે કે બાયોમેટ્રિક્સની જરૂર નથી હોતી, પણ 5 થી 15 વર્ષના બાળકો માટે તે ફરજિયાત છે. હવે થાય છે એવું કે ઘણીવાર ઓપરેટર ભૂલથી ખોટી ઉંમરની કેટેગરી સિલેક્ટ કરી લે છે, અથવા જો 5 વર્ષથી મોટા બાળકના બાયોમેટ્રિક્સ બરાબર લેવાયા ન હોય, એટલે કે ક્વોલિટી સારી ન હોય, તો એ UIDAIના ક્વોલિટી ચેકમાં ફેલ થઈ જાય છે. અને હવે પાંચમું અને સૌથી સંવેદનશીલ કારણ, ડુપ્લિકેટ અરજીની શંકા. આવું ત્યારે બને છે જ્યારે સિસ્ટમને એવું લાગે કે જે બાળક માટે અરજી થઈ રહી છે તેનું આધાર કાર્ડ તો કદાચ પહેલાથી જ બનેલું છે. આ કોઈ માણસ નથી કરતું, આ એક ઓટોમેટિક સિસ્ટમ ચેક છે. જો સિસ્ટમને
બાળકનું નામ, જન્મ તારીખ કે પછી માતા પિતાની વિગતોના આધારે કોઈ જૂના રેકોર્ડ સાથે થોડી પણ સમાનતા દેખાય તો એ તરત જ નવી અરજીને આપમેળે નકારી દે છે. આ સિસ્ટમ એટલા માટે જ બનાવી છે જેથી કોઈ એક વ્યક્તિના 2 આધાર નંબર ન બની જાય. તો આપણે સમસ્યાઓ અને તેના 5 મુખ્ય કારણો તો જોઈ લીધા, પણ હવે સૌથી અગત્યની વાત, આ બધી સમસ્યાઓનું સમાધાન શું છે? એવો કયો મૂળભૂત સિદ્ધાંત છે જે આપણને આ બધી તકલીફોથી બચાવી શકે છે? ચાલો એના પર જ જઈએ. આ સિદ્ધાંતનું નામ છે પરફેક્ટ મેચ. આનો એકદમ સીધો સાધો અર્થ એ છે કે બાળકનું નામ, તેની જન્મ તારીખ, જાતિ, સરનામું, આ બધી જ વિગતો દરેક દસ્તાવેજમાં, એટલે કે જન્મના પ્રમાણપત્રમાં, માતા પિતાના આધાર કાર્ડમાં અને અરજી ફોર્મમાં બધી જગ્યાએ 100% એકસરખી હોવી જોઈએ. એક માત્રા કે એક અક્ષરનો પણ ફેર નહીં. આ વાતને એક વાક્યમાં કહેવી હોય તો એ અત્યંત જરૂરી છે કે માતા પિતાનું આધાર, જન્મનું પ્રમાણપત્ર અને બાળકની વિગતો આ બધું જ સંપૂર્ણપણે એકબીજા સાથે મેળ ખાતું હોય. બસ આ જ સફળ અરજીનો મૂળ મંત્ર છે. તો આ આખી વાતમાંથી આપણે શું શીખવાનું છે? એ જ કે પરફેક્ટ મેચનો નિયમ પાળવો એ જ પહેલી જ વારમાં આધાર કાર્ડ મંજૂર કરાવવાનો સૌથી પાક્કો રસ્તો છે. આનાથી સમય પણ બચશે, મહેનત પણ બચશે અને વારંવારની ચિંતામાંથી પણ મુક્તિ મળશે. તો અંતમાં અરજી કરતા પહેલા બસ એક જ સવાલ પોતાને પૂછવાનો છે: શું બધા દસ્તાવેજો પરફેક્ટ મેચ માટે તૈયાર છે? ફોર્મ જમા કરાવતા પહેલા એકવાર શાંતિથી બધી વિગતો જાતે જ ચકાસી લેવી. આ એક નાનકડી સાવચેતી ભવિષ્યની મોટી મુશ્કેલીથી બચાવી શકે છે.